નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પાઠ નંબર 13 વિશેની સંપૂર્ણ અભ્યાસક્રમની ચર્ચા કરી અને એને પૂર્ણ કરેલ છે. આજે એક નવો ચેપ્ટર, એક નવો કોન્સેપ્ટ લઈ અને હું તમારી સમક્ષ હાજર થયો છું. પાઠ નંબર 4, અને એ પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો ભારતની રાષ્ટ્રીય ચળવળો અને એ ચળવળો વિશેનો અભ્યાસ આજે આપણે આ પાઠની અંદર કરવાનો છે. પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. આઝાદી અપાવવાની, ઇંગ્લેન્ડના 200-250 વર્ષના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે, સ્વતંત્રતા અપાવવા માટે, આઝાદી અપાવવા માટે અનેક એવી ચળવળો શરૂ કરવામાં આવી. એ 1857ના વિપ્લવથી લઈ અને બંગભંગનું આંદોલન હોય, સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો, ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હોય, ભારતની વિદેશોની ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હોય, હિન્દ છોડો આંદોલન હોય, અસહકારનું આંદોલન હોય, કે પછી અલગ અલગ એવા બનાવો, સ્વરાજ્ય પક્ષ આઝાદી અપાવવા માટે એની કામગીરી હોય, કે પછી જલિયાવાલા બાગનો હત્યાકાંડ હોય, આવી અનેક પ્રકારની એવી જબરજસ્ત ઘટનાઓ, અને એ ઘટનાઓ થકી જ ભારતને વિદ્યાર્થી મિત્રો આઝાદી મળી. 1757નું એ પ્લાસીના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની એ શાસન વ્યવસ્થા અંગ્રેજોએ સંભાળી લીધા બાદ ભારતમાં ધીરે 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 એમને પગ પેસારો કરવાની શરૂઆત કરી. સૌથી પહેલા બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં એમને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. પરિણામે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બહાનાઓ કરી, ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી, અંદરો અંદર રાજાઓને ઝઘડાવી અને આ અંગ્રેજોએ ભારતનું શાસન પચાવી પાડ્યું. અંગ્રેજોએ પોતાના લાભ માટે ભારતીય સમાજ વ્યવસ્થા ઉપર, ભારતીય અર્થવ્યવસ્થા ઉપર એને હુમલો કર્યો. સમાજમાં પરિવર્તન લાવ્યા, શિક્ષણની અંદર પરિવર્તનો લાવ્યા, કુરિવાજો, પ્રથાઓ દૂર કરાવી. નો ડાઉટ એ સારી બાબત હતી. ઇંગ્લેન્ડે પોતાના આર્થિક લાભના કારણે એને અલગ અલગ પ્રદેશોનો વિકાસ કર્યો, જેનો ભારતને પણ લાભ થયો વિદ્યાર્થી મિત્રો, પણ એનો લાભ અંગ્રેજોને વધારે થયો. અને એમના લાભના કારણે જ ભારતની અંદર એમને અલગ અલગ પ્રકારની અંદર સમાજ વ્યવસ્થાની અંદર આર્થિક, ધાર્મિક બાબતમાં એમને દખલગીરી કરી. અને એ દખલગીરીના પરિણામ સ્વરૂપે લોકોની અંદર અંગ્રેજો ઉપર અસંતોષ વધતો ગયો. અને એ અસંતોષમાંથી ધીરે 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 આ જ્વાળાઓ, અંગ્રેજો પ્રત્યેની નફરત ફેલાતી ગઈ. અને પરિણામ સ્વરૂપે ભારતની અંદર અલગ અલગ નેતાઓના નેતૃત્વ નીચે આંદોલનો થયા. અને એ આંદોલનોના પરિણામ સ્વરૂપે આજે આપણે જે પણ ભારતની અંદર આંદોલનો થયા છે એ આંદોલનો વિશેની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઇંગ્લેન્ડના ભોગે ભારતનો વિકાસ કરવાની નીતિ અને એનો લાભ વધારે પ્રમાણમાં એમને મળ્યો. જે રેલવેની શરૂઆત હોય, ધાર્મિક બાબતોમાં દખલગીરી હોય, સમાજના રીત રિવાજોમાં જે દખલગીરી હોય, અને એ પરિણામ સ્વરૂપે એમના આર્થિક લાભના ભોગે
ભારતનો વિકાસ કરવાની જે એમની યોજના હતી એનો ખરો લાભ ઇંગ્લેન્ડને મળ્યો અને પરિણામે જે એમને પરિવર્તનો કર્યા અને એ સમાજની અંદર એ ધાર્મિક બાબતોમાં એ આર્થિક બાબતોમાં એમની દખલગીરીના પરિણામ સ્વરૂપે જ ધીરે ધીરે ભારતમાં લોકોની જે સમાજની પરંપરા હતી એની રીત રિવાજની દખલગીરીના કારણે જ અંગ્રેજો પ્રત્યે અસંતોષ વધતો ગયો અને એના પરિણામ સ્વરૂપે ભારતની અંદર અલગ અલગ ચળવળો શરૂ થઈ. એમાંની પહેલી ચળવળ 1857નો વિપ્લવ, જેને 1857નો સંગ્રામ પણ કહેવાય છે. તો એ 1857ના સંગ્રામની અંદર, વિપ્લવની અંદર ઘણા બધા એવા કારણોના કારણે એ વિપ્લવ થયો, પણ એ વિપ્લવ નિષ્ફળ ગયો વિદ્યાર્થી મિત્રો. પણ એ નિષ્ફળ ગયો હોવા છતાં પણ એને ભારતીય સમાજ ઉપર, ભારતના લોકો ઉપર જબરજસ્ત, અંગ્રેજો ઉપર પણ એને છાપ છોડી. ભલે એ નિષ્ફળ ગયો પણ ભારતની આઝાદી અપાવવા માટે પણ એને જબરજસ્ત યોગદાન અપાવ્યું છે. આ 1857નો વિપ્લવ વિદ્યાર્થી મિત્રો રાજકીય કારણસર, સામાજિક કારણસર, આર્થિક કારણસર, ધાર્મિક કારણસર અને તાત્કાલિક કારણસર વિપ્લવ થયો. અંગ્રેજોએ સામાજિક, આર્થિક, ધાર્મિક બાબતોમાં દખલગીરી શરૂ કરી અને પરિણામે તાત્કાલિક કારણ એક એવું થયું કે જેનાથી 1857ના વિપ્લવને બળ મળ્યું. એ વખતે અંગ્રેજ સેનાની અંદર ભારતીય સૈન્ય સામેલ હોવાના કારણે ભારતીય સૈન્યના લોકો છતાં એ લોકોને અંગ્રેજ સરકારે એનફિલ્ડ નામની રાઇફલ આપવામાં આવી હતી. અને એ એનફિલ્ડ નામની રાઇફલ વિદ્યાર્થી મિત્રો, એનું જે કારતૂસ હોય એને ફોડવા માટે કારતૂસને પહેલાં મોઢાથી તોડવું પડે. અને એ કારતૂસની અંદર ગાય અને ડુક્કર, જેને આપણે ગુજરાતની શુદ્ધ ભાષામાં ભૂંડ કહીએ છીએ, એ ભૂંડની ચરબી અને ગાયની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે ભારતીય સમાજના હિન્દુ અને મુસ્લિમ સૈનિકો દ્વારા એ એનફિલ્ડ રાઇફલ વાપરવામાં આવતી હતી. એ રાઇફલનો ઉપયોગ કરવો હોય તો એને તમારે એના કારતૂસને મોઢા વડે તોડવું પડે અને એ તોડ્યા પછી તમે એનો બંદૂકની અંદર ગોળી તરીકે એનો ઉપયોગ કરી શકો. તો એ હિન્દુ અને મુસ્લિમ બંને સૈન્યએ જબરજસ્ત વિરોધ કર્યો અને એમાંનો સૌથી પહેલો વિરોધ કરવાવાળો વ્યક્તિ ભારતનો મંગલ પાંડે. આ મંગલ પાંડે નામના સૈનિકે અંગ્રેજોને એનફિલ્ડ રાઇફલ હું નહીં વાપરું એવો એને જબરજસ્ત વિરોધ કર્યો. પરિણામ સ્વરૂપે એને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો. તો સ્વતંત્ર ભારતની અંદર આઝાદી અપાવવા માટેનો સૌથી પહેલો શહીદ મંગલ પાંડેને એને બિરુદ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ અને મુસ્લિમ, ગાય અને ડુક્કર બંને ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે, જ્યારે મુસ્લિમો માટે ડુક્કર છે અપવિત્ર છે, જેને આપણે નાપાક કહીએ છીએ. મુસ્લિમો એને નાપાક કહે છે. સારી વસ્તુ હોય તો એ પાક કહે છે, ખરાબ વસ્તુને નાપાક કહે છે. તો ડુક્કરનું ચરબી, એનું માંસ મુસ્લિમો માટે હરામ છે. એના ઉપયોગ કરવા માટે, મોઢાથી એનો ઉપયોગ કરવો એના માટે નાપાક છે. જ્યારે હિન્દુ છે એ ગાયને પોતાની માતા તરીકે પૂજે છે અને પરિણામે એ ગાયને માતા તરીકે પૂજતો હોય તો એની માંસ, એની ચરબીને એના માટે એ પણ અપવિત્ર છે. એટલે આ ગાય અને ડુક્કરનો ચરબી, ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ જે એનફિલ્ડ નામની રાઇફલના કારતૂસમાં કરવામાં આવતો હતો અને પરિણામે સ્વરૂપે એ તાત્કાલિક કારણ બન્યું અને એ ભારતીય સૈન્યમાં સામેલ એવા હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એનો જબરજસ્ત વિરોધ કર્યો. એની સાથે સાથે 1857ના વિપ્લવની અંદર ઘણા બધા એવા સ્વતંત્ર સેનાનીઓ જે પોતાના અંગત સ્વાર્થ માટે પણ જોડાયા હતા, એવા ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બહાદુર શાહ જફર, નાના સાહેબ જેવા અનેક પ્રજા રજવાડાઓ પણ એમાં જોડાયા હતા. કારણ કે એમને કોઈને કોઈ પ્રકારે આ અંગ્રેજોથી અન્યાય થયો હતો. 1857ના વિપ્લવ ભલે નિષ્ફળ ગયો
પણ એનું જબરદસ્ત વિદ્યાર્થી મિત્રો પરિણામ પણ આવ્યું. પરિણામ એ આવ્યું કે 1857ના વિપ્લવથી કંપની શાસનનો અંત આવ્યો. આ 1857ના વિપ્લવથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ પોતાનો ભારતનો તમામ વહીવટ પોતાના હસ્તક સંભાળી લીધો. એ વખતની રાણી વિક્ટોરિયાએ કંપની શાસનનો અંત ભારતમાંથી લાવી 1857નો વિપ્લવ થયો. પરિણામે બ્રિટિશ સરકારને જબરદસ્ત એની સંસદની અંદર એની રાણી પર જબરદસ્ત પડઘા પડ્યા અને ભારતમાં કંપની શાસનનો જે ઈસવીસન 1600ની અંદર શરૂઆત કરવામાં આવી હતી એ કંપની શાસનનો અંત લાવી અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત ભારતમાંથી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો 1857નો વિપ્લવ નિષ્ફળ શા માટે ગયો? એના ઘણા બધા કારણો છે. 2 ગુણની અંદર કદાચ પરીક્ષામાં પૂછી પણ શકાય. વિપ્લવ નિષ્ફળ ગયો એનું પહેલું જ કારણ કે નિર્ધારિત સમય કરતાં એની વહેલી શરૂઆત થઈ. બીજું, નિશ્ચિત કરેલી તારીખે એની શરૂઆત ન થઈ. એક તો વહેલી શરૂઆત થઈ અને નિશ્ચિત કરેલી તારીખ કરતાં એ અલગ અલગ તારીખોએ બળવો થયો. પરિણામે અંગ્રેજોને એ વિપ્લવ દબાવી દેવા માટેનો સમય મળ્યો. બીજી બાબત, કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો, નેતાગીરીનો અભાવ હતો. પોતપોતાની રીતે બધાએ મન ફાવે એમ આ વિપ્લવની અંદર જોડાઈ અને આંદોલન કર્યું, એ લડ્યા, જેના કારણે પણ વિપ્લવ નિષ્ફળ ગયો. ત્રીજી બાબત, ભારતીય રાજાઓ પાસે અથવા તો ભારતીય સ્વતંત્ર સેનાનીઓ પાસે અથવા જે પણ આંદોલનો કરતા હતા એ લોકો પાસે આધુનિક શસ્ત્રોનો અભાવ હતો અને અપૂરતા શસ્ત્રો હતા. ચોથી બાબત, રાષ્ટ્રીય ભાવના કરતાં અંગત સ્વાર્થ વધુ હતો. અને પાંચમી બાબત, યોગ્ય નેતૃત્વ હતું નહીં, નેતાગીરી પણ હતી નહીં. આવી અનેક પ્રકારની એવી બાબતોના કારણે 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો. યોગ્ય નેતૃત્વનો અભાવ, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અપૂરતા શસ્ત્રો, પછાત શસ્ત્રો, તેમજ નિર્ધારિત કરતાં વહેલી શરૂઆત, અલગ અલગ તારીખે બળવાની શરૂઆત, રાષ્ટ્રીય ભાવના કરતાં અંગત સ્વાર્થ વધુ, આવી અનેક એવા કારણોના કારણે 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો. છતાં પણ એને ભારતીય સમાજ ઉપર, ભારતીય લોકો ઉપર, બ્રિટિશ પાર્લામેન્ટ ઉપર, બ્રિટિશ રાણી ઉપર આ જબરદસ્ત 1857ના વિપ્લવે અસર કરી. પરિણામ સ્વરૂપે હવે સમય જતાં જતાં ભારતની અંદર બીજા પણ એવા આંદોલનો થયા અને એ આંદોલનના પરિણામ સ્વરૂપે છેવટે 1905ની અંદર જે બંગભંગનું આંદોલન થયું અને એ બંગભંગના આંદોલનના પરિણામ સ્વરૂપે જ લોકોમાં જબરદસ્ત જાગૃતિ આવી. હિન્દુ મુસ્લિમો એક મળી ભેગા થઈ અને આ બંગભંગનું આંદોલન શરૂ કર્યું અને એ બંગભંગના આંદોલનના પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડની સરકાર, ઇંગ્લેન્ડની એ પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડની મહારાણી ઉપર એની જબરદસ્ત અસર થઈ અને પરિણામે ઇંગ્લેન્ડના જે આ વોઇસરોય હતા, ગવર્નર જનરલ હતા, એમને ભારતીય સમાજની અંદર હિન્દુ મુસ્લિમો જે એક થઈને લડ્યા હતા અને એ એક થઈને લડવાના કારણે અંગ્રેજોને એવું લાગ્યું કે હવે આપણે વધુ સમય સુધી ભારત ઉપર રાજ કરી શકીશું નહીં. પરિણામે ડિવાઇડ એન્ડ રૂલ્સ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને એના જ ભાગરૂપે આ બંગભંગના આંદોલનથી લોકોમાં જે જાગૃતિ આવી હતી એ જાગૃતિ છે એ આંદોલનમાં પરિવર્તન ન પામે એના માટે વોઇસરોય કર્ઝને આ વોઇસરોય કર્ઝને 1905માં ભારતના સૌથી મોટા એવા પ્રાંત બંગાળને 16 ઓક્ટોબર 1905માં 16 ઓક્ટોબરના દિવસે બંગાળના પ્રાંતના ભાગલા કરી નાખ્યા. જે ભારતનો સૌથી જાગૃત એવો આંદોલનના નેતૃત્વ કરે એવો પ્રાંત હિન્દુ મુસ્લિમોની એકતા તોડવા માટે
અને ચળવળોની શરૂઆત કરવા માટેનો જે જાણીતો એવો બંગાળ પ્રાંતના ભાગલા કરવામાં આવ્યા 16 ઓક્ટોબર 1905ના રોજ, અને એ વોઇસરોય કર્ઝને ભારતની સૌથી એવા જાગૃત અને ચેતનવંતા એવા પ્રાંત અને હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે વોઇસરોય કર્ઝને બંગાળના 1905માં 16મી ઓક્ટોબરે ભાગલા કર્યા. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, બંગાળના ભાગલા કોણે, ક્યારે અને શા માટે કરવામાં આવ્યા? કોણે? કર્ઝને. ક્યારે? 16 ઓક્ટોબર 1905. શા માટે? તો જાગૃત એવા બંગાળ પ્રાંતને તેમજ હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે વોઇસરોય કર્ઝને 16 ઓક્ટોબર 1905ના રોજ આ બંગાળ એવા પ્રાંતના ભાગલા કર્યા. પરિણામે અંગ્રેજોની આ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સની નીતિનો લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો. હિન્દુએ ઠેર ઠેર આંદોલનો કર્યા, એકબીજાને રાખડીઓ બાંધી અને જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યા. સ્ત્રીઓ, બાળકો, સ્વતંત્ર સેનાનીઓએ આંદોલનો કર્યા અને એના જ પરિણામ સ્વરૂપે ભારતની અંદર સ્વદેશી બહિષ્કાર કરો, બહિષ્કાર આંદોલન, સ્વદેશી અપનાવો અને વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું. અને એ બહિષ્કાર આંદોલનનું સ્વરૂપ અને એના પરિણામો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો 4 ગુણની અંદર, 2 ગુણની અંદર, 3 ગુણની અલગ અલગ પૂછી શકાય. ભેગું પૂછાય તો બહિષ્કાર આંદોલનનું સ્વરૂપ અને તેના પરિણામોની ચર્ચા કરો. જે બંગભંગનું આંદોલન અને બંગાળ પ્રાંતના ભાગલા કરવામાં આવ્યા, પરિણામે અંગ્રેજ સરકાર સામે લોકજુવાળ ફાટી નીકળ્યો. અંગ્રેજોની જબરજસ્ત એ નીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો પણ જબરજસ્ત વિરોધ કરવા માટે ભારતની અંદર ગામડાઓ, શહેરોમાં, નગરોમાં સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કારનું આંદોલન કરવામાં આવ્યું. એ આંદોલનનું સ્વરૂપ કેવું હતું? તો આ બહિષ્કાર આંદોલનની અંદર 3 બાબતો મુખ્ય હતી, જેમાંની પહેલી બાબત હતી વિદેશી માલનો બહિષ્કાર કરવો. બીજી બાબત હતી સ્વદેશી અપનાવવું. અને ત્રીજી બાબત હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવી. સ્વદેશી આંદોલનનું સ્વરૂપ કેવું હતું? તો કે વિદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી અપનાવવું, સ્વદેશી માલ અપનાવવો. અને ત્રીજી બાબત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, વિદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી અપનાવવું અને વિદેશી માલનો બહિષ્કાર કરવો. તો આ 3 બાબત ઉપર બહિષ્કાર આંદોલન થયું. તો સૌથી પહેલા સ્વદેશી અપનાવવાની ચળવળ કરવામાં આવી. ભારતની અંદર જે પણ વિદેશી માલો આવતા હતા એ વિદેશી માલોનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને લોકો છે એ પ્રેરાયા. ત્યારબાદ આ સ્વદેશી આંદોલન છે એ ઘણા બધા રાજ્યોમાં, બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈ, તામિલનાડુ જેવા રાજ્યોની અંદર એનું જબરદસ્ત આંદોલન જોવા મળ્યું. અને પરિણામે આ સ્વદેશી આંદોલન છે એને સારું ઉત્તેજન મળ્યું અને વિદેશી માલનો બહિષ્કાર કરવાના કારણે આ ભારતની અંદર સ્વદેશી ચીજવસ્તુઓ ઉત્પાદન થાય એના માટેના કારખાનાઓ પણ શરૂ થયા. એટલે સ્વદેશી અપનાવોની અંદર જબરજસ્ત વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવવાની શરૂઆત થઈ. મુંબઈ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બંગાળ, આવા પંજાબ જેવા રાજ્યોની અંદર જબરજસ્ત સ્વદેશી અપનાવોની ચળવળ શરૂ થઈ.
સ્વદેશી અપનાવવાના કારણે ભારતની અંદર સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટેના કારખાનાઓ શરૂ થયા અને પરિણામે સ્વદેશીને ઉત્તેજન મળ્યું. બીજું, વિદેશી માલનો બહિષ્કાર કરવો. ભારતની અંદર ગામડાઓ, નગરો, શહેરો અને રાજ્યોની અંદર વિદેશી માલનો બહિષ્કાર કરી અને સ્વદેશી અપનાવવાની ચળવળ શરૂ થઈ અને એ ચળવળના કારણે ઠેર ઠેર વિદેશી માલની હોડીઓ પ્રગટાવવામાં આવી. એટલે કે વિદેશી માલ જે હતો એને સળગાવી દેવામાં આવ્યો અને એના કારણે ભારતમાંથી આવતું, એ સમયે માન્ચેસ્ટરથી આવતું વિદેશી કાપડ, એ કાપડ ભારતમાં આવતું બંધ થઈ ગયું અને લોકોએ સ્વદેશી ભારતના કારખાનાઓમાં તૈયાર થયેલા માલ પહેરતા થયા. એટલે કે વિદેશી કાપડ જે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી આવતું હતું એ કાપડનો બહિષ્કાર કર્યો અને પરિણામે આ વિદેશી માલના બહિષ્કારના કારણે જ લગભગ માન્ચેસ્ટરથી આવતું આ કાપડ બંધ થઈ ગયું. મીઠું, ખાંડ, તમાકુ, સિગારેટ, પગરખા, જેને ચપ્પલ, બૂટ કહીએ છીએ, એવી તમામ વસ્તુઓ છે વિદેશી, એ વિદેશીનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ. પરિણામે અંગ્રેજ સરકાર પર માઠી અસર થઈ અને એ આર્થિક નુકસાન થયું. એના પડઘા ઇંગ્લેન્ડની સંસદમાં જોવા મળ્યા. ત્રીજી બાબત, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવવી. બંગભંગના આંદોલનના કારણે એ વખતે વિદ્યાર્થીઓએ જબરજસ્ત બંગભંગના આંદોલનમાં ભાગ લીધો હતો અને એના પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકારે આ વિદ્યાર્થીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને પરિણામે હવે ભારતની અંદર જે સરકારી સ્કૂલો હતી અંગ્રેજોની, એ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ માટે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી અને એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવવાની શરૂઆત થઈ. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિણામ સ્વરૂપે જ સૌપ્રથમ બંગાળ એવા પ્રાંતમાં 25 માધ્યમિક શાળા, 300 પ્રાથમિક, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે જ સૌપ્રથમ બંગાળ એવા પ્રાંતમાં 25 માધ્યમિક શાળા અને 300 એવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી અને એ શાળાઓ શરૂ કરવાના કારણે જ ભારતમાં 1907માં આ શાળાઓ શરૂ કરવામાં આવી અને એ શાળાઓ શરૂ કરવાને કારણે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવો એના જ પરિણામ સ્વરૂપે. ત્રીજી બાબત, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શાંતિનિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી અને એ સમયે એનો જબરજસ્ત પ્રારંભ પણ, શાંતિનિકેતન સંસ્થાનો વિકાસ પણ એ સમયગાળા દરમિયાન જોવા મળ્યો, જે ભારતીય શિક્ષણ પ્રણાલી અને ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવતી હતી અને એનાથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઉત્તેજન મળ્યું. તો આ સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કારો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે બહિષ્કારનું આંદોલન હતું એનું આ સ્વરૂપ હતું. હવે તો પરિણામ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? પરિણામ એ આવ્યું તો કે સૌથી પહેલું ભારતના લોકોએ જે વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી અપનાવ્યું, જેનાથી ભારતની અંદર અલગ અલગ ચીજવસ્તુઓ બનાવતા કારખાનાઓની શરૂઆત થઈ. વિદેશી કાપડનો બહિષ્કાર થવાથી ઇંગ્લેન્ડને આર્થિક મોટો ફટકો પડ્યો. એથી આગળ વાત કરીએ તો લોકોમાં અનેક પ્રકારની સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદે એ માટેની જાગૃતિ પણ જોવા મળી. ત્રીજું પરિણામ, ઇંગ્લેન્ડથી આવતું, માન્ચેસ્ટરથી આવતું કાપડ એ લગભગ બંધ થઈ ગયું. આ પરિણામના પડઘા ઇંગ્લેન્ડની અંદર જોવા મળ્યા. એથી વિશેષ જે 1905ની અંદર જે આ સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો એ આંદોલનના પરિણામે 1905માં વોઇસરોય કર્ઝને જે બંગાળના ભાગલા પાડ્યા હતા, એ 6 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર 1911માં આ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. તો આવી અનેક પ્રકારની
વિદેશી માલનો બહિષ્કાર કરોની ચળવળ શરૂ થઈ, સ્વદેશી અપનાવોની શરૂઆત થઈ, સ્વદેશી ચીજવસ્તુ ઉત્પાદન થતા કારખાનાઓ શરૂ થયા. વિદેશી માલનો બહિષ્કાર કરવાના કારણે ભારતના લોકોને અલગ અલગ પ્રકારની રોજગારી પણ મળી. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા. વિદેશી માલના બહિષ્કારના કારણે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થયું. એના પરિણામે ઇંગ્લેન્ડને આર્થિક જબરજસ્ત ફટકો પડ્યો. એના પડઘા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યા અને પરિણામ સ્વરૂપે 1905માં બંગાળ પ્રાંતના ભાગલા કર્યા હતા. એ 6 જ વર્ષના ટૂંકા ગાળાની અંદર આ ઇંગ્લેન્ડે અને ઇંગ્લેન્ડની રાણીએ એ 6 વર્ષના ટૂંકા ગાળા બાદ એટલે કે 1911માં બંગાળના ભાગલા રદ કરી ફરી પાછા એક બંગાળ પ્રાંત બનાવવામાં આવ્યો. આમ લોકોનો જબરજસ્ત વિજય પણ થયો. તો આવી રીતના બહિષ્કારનું આંદોલનનું સ્વરૂપ હતું. એની 3 બાબત: સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવો. એના અલગ અલગ એ પરિણામો હતા. ત્યારબાદ આપણે 1857ના વિપ્લવની પણ ચર્ચા કરી. તો આપણે આજે 2 એવા મહત્વના પોઈન્ટ, 1857નો વિપ્લવ અને એ સ્વદેશી આંદોલનનું સ્વરૂપ અને એનું પરિણામ, 2 ગુણની અંદર બંગાળના ભાગલા કોણે, ક્યારે અને શા માટે પાડ્યા, એના વિશેની ચર્ચા કરી. તમે જરૂરથી એનો વિગતવાર અભ્યાસ કરશો, વારંવાર રટણ કરશો તો યાદ રહી જશે, સમજી શકાય એવું જ છે. એટલું બધું કાંઈ અઘરું પણ નથી. આવતા નેક્સ્ટ પીરિયડની અંદર મુસ્લિમ લીગની સ્થાપના અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ એના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.